ગુડ મોર્નિંગ ભાઈ, વેલકમ ટુ બ્લોગ. જાગી ગયા છીએ અને જવાનું છે અત્યારે એક જગ્યાએ. તો આવી ફટાફટ અને પછી જવાનું છે પાછું રેલનગરમાં, જે કાલે આપણું પ્રેસનું રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ આવી ગયું છે. તો એના રિલેટેડ 4-5 કામ છે એ કમ્પ્લીટ કરી આવી અને જે પણ છે એ તમને આગળ બતાવતો રહીશ. તો સ્ટે ટ્યુન, બરાબર. આજનો દિવસ મેં બી કદાચ આમાં જવાનો છે. જોઈએ બપોરે જમવા આવી છીએ કે કેવી રીતે શું થાય છે, બરાબર ને. ચાલો, તો 2-3 વસ્તુ લેવા આવ્યા છીએ પ્રેસ રિલેટેડની અને નીકળી ગયા છીએ. 2 જગ્યાએ ચેક કર્યું પણ ન મળ્યું. કેટલી જગ્યાએ ગોતાવશો મને એ નથી ખબર પડતી. આ બે તો હવારના રમાડે જ છે ને આપને. ભાઈ નીકળી ગયા છીએ પાછા ફરી એકવાર બીજી દુકાનેથી પણ, અને ખબર નહીં હવે આજે આ લોકો કેટલું આપણે આમથી આમ ફેરવશે. ઓલા બે મોર સુથા જેમ આગળ જાય એટલે એમ જ કરશે કા. આ છે ભાઈ બસ સ્ટેન્ડ વાળો રોડ આવી ગયો છે. આ લાખાજી રોડ કહેવાય કા, કયો કહેવાય મને નથી ખબર. ઊભા જ રહી ગયા ત્યાં જોઈ તમે જોવો બધા ક્યાંય બાકી ન મૂકે. થઈ ગયા એમ ને પાછા અહીં હે એમ. ચાલો ભાઈ, તો નીકળી ગયા હવે પાછા નાસ્તો કરીને. આજ આખો દિવસ તો નથી નીકળ્યા ને ઘરેથી. સોરી, ઘરે નથી ગયા ને, સવારના નીકળ્યા ત્યારથી. સવારના 9 વાગ્યા નામનો મી તોય પણ કઈ કામ તો આપણે કર્યું નહીં. આજ આખો દિવસ આમનો જ નીકળ્યો, કામ કઈ થયું નથી. અને તોય હજી બધું બાકી છે. જોઈ હવે ક્યારે કમ્પ્લીટ થશે બધું. એક વસ્તુમાં જેટલો ટાઈમ લે હે. આજે બધું નવું છે એટલે થાય એવું. આજે બધું જોવામાં પણ નવું જાણવા મળ્યું ને આપણે ઘણી બધી વસ્તુ. આવનારા થોડાક ટાઈમમાં તમને હવે અમારા બધાને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી મારે પેજમાં કાયમ માટે યુનિયન મિરર છવાયેલું જ હશે. તો ભાઈ નંબર રિક્વેસ્ટ કરી કે ભાઈ ફોલો કરજો તમે બધા, બરાબર ને. લલિતભાઈ જાજા ઓરન મારે છે, અમને ખબર જ છે આમાં ડિસ્ટર્બન્સ આવતું હતું, પણ આપણાથી કંઈ થશે નહીં. શું થયું? રિક્ષાવાળા ઊભો નતો આડો એને કીધું થોડી આગળ. હારવર્ડ આવી ગયું ભાઈ. કાલે ધુરંધર જોવા જવાનું કહેતા હતા, પણ હરામ જો કોઈ ગયા હોય તો. આ છે રાજકોટનું હારવર્ડ. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ હવે. અક્ષયભાઈ મૂકવા આવે છે આપણે આપણી ગાડી સાથે. આ અક્ષયભાઈ તમારે એવું જ થયું ને લલિતભાઈ જેવું, કાંઈ કર્યું નથી તોય થાકી ગયા ને. એવું ટાઈમિંગ જાજો થઈ ગયો ને. હા, સવારના 9 થી અત્યારે રાતના 9 વાગશે. હજી અક્ષયભાઈ આપણે છે ને આવા નવા દિવસો થોડા કાઢવાના છે. પ્રેસ આપણે એમને તો કંઈ થશે નહીં. હજી તો એક વસ્તુમાં જો આટલો ટાઈમ લાગે છે તો હજી તો ઘણી બધી વસ્તુ બાકી છે. તો 6 મહિના કાઢ્યા હવે જાજુ દોરવાનું ત્યારે હા, નહીં વાંધો આવે. આપણે કર્યું હશે તો આપણે આવનારા લોકોને શીખવાડશું, બરાબર. રજિસ્ટ્રેશન રાજકોટ લેવલે મને નથી લાગતું 1-2 જણા સિવાય કોઈ છે. તો હવે અમે એવું વિચારીને કે આપણે ચાલુ કરશું. ફોર્મ ચાલુ કરવાની કન્સલ્ટન્સી. રિંગ રોડ. આ લાઈવ જાય ને આપણે i20માં મટાવી ને એવી હતી. તો ઘણા બધા દિવસે આપણે બાળકોને લઈને બહાર ગયા હતા આટો મારવા માટે. અને આજનો દિવસ ભાઈ બહુ હેક્ટિક હતો, કારણ કે આપણે સવારના નીકળ્યા હતા તો રાત્રે છે કે અત્યારે ઘરે આવ્યા. પછી બાળકોને આપણે બહાર એક ચક્કર મારવા લઈ ગયા હતા અને પછી અત્યારે પાછા આવી ગયા. હવે ફૂલ થાકી ગયા છે અને વાગી ગયા છે 11. હવે એડિટિંગ કરવા માટે બેસવાનું છે અને હજી કાલ સન્ડે છે તો બી
પ્રેસનું જે કામ છે એ કરવું તો પડશે જ. ત્યારે આપણે ચાલુ થશે ભાઈ, કારણ કે જે પણ આપણા ગેજેટ્સ છે પરચેસ કરવાના એના વગર તો કંઈ આગળ વધી નહીં શકે બરાબર. તો એ તો કમ્પલસરી વસ્તુ છે, લેવી પડશે. તો આઈ હોપ કે કાલે બધી વસ્તુ ભેગી થઈ જાય. અને 2-3 વસ્તુ ભાઈ ડિઝાઇનિંગ રિલેટેડ છે ને, બહુ માથાનો ઘા થાય. એક વસ્તુ ગમે તો બીજી ન ગમે, બીજી ગમે તો ત્રીજી ન ગમે, આવું થાય છે. તો આઈ હોપ કે હવે કાલના દિવસમાં એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય બરાબર ને. તો ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ હતું. અને બાકી તો આખો દિવસ આમથી આમ રહ્યા હતા, એટલે જે પણ થોડું ઘણું શોર્ટ થયું હતું એ બધી વસ્તુ અત્યારે આપણે અપલોડ ઉપર લગાડી દેશું. કારણ કે આપણે કીધું છે તમને બધાને કે આપણે ડેઈલી બ્લોગિંગ થશે તો થશે જ બરાબર ને. તો સારું, ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આજના બ્લોગને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, સારી કમેન્ટ પણ કરતા રહેજો. શક્તિભાઈ થરેસા સ્પેશિયલી થેન્ક યુ સો મચ ભાઈ. જો ભાઈ એ ભાઈ આપણો બ્લોગ જોવે છે, આપણો ભાઈ છે ભાઈ, અને કોમેન્ટ પણ કરે છે. તો થેન્ક યુ સો મચ ભાઈ. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો મળીએ આવતીકાલે. બાય બાય. અને હા, મેં જે પ્રમાણે કીધું એમ યુનિયન મિરર આપણા ન્યૂઝપેપર એટલે કે પ્રેસનું નામ છે, ઇન્સ્ટાગ્રામમાં છે જ. અને આજે હું પ્રોફાઇલ છે એ બાયોમાં મૂકી દઈશ, બધાય જાય અને ફોલો કરી લેજો બરાબર ને. ચાલો મળીએ આવતીકાલે.